ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे।
ગુડ ઇવનિંગ. તારનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું કે બાઇબલ સ્ટડી લેવાની તક ઓનલાઈન મને મળી છે, માટે પ્રભુનો આભાર માનું છું. સાથે ગુજરાત ડાયોસીસના બિશપ ધી રાઇટ રેવરન્ડ સિલ્વાન ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું કે આ તક તેમણે મને આપી છે. વિશેષ મારા મિત્રોનો આભાર માનું છું કે આ વ્યવસ્થા કરવામાં જે મને રોનકભાઈ, એલિસાબેન અને અર્ચનાબેન મદદ કરી રહ્યા છે, તેઓનો પણ હું અત્યારે આભાર માની લઉં છું. આજે આપણે લુકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 1 થી 11 વચનો પર બાઇબલ સ્ટડી કરવા માંગીએ છીએ. અને લુકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 1 થી 11 વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. આપણે વાંચીએ. હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા. ત્યારે તે ગન્નેસરેતના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. તેણે સરોવરને કાંઠે લાંગરેલી 2 હોડી દીધી, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. તેના પર તે ચડ્યો ને તેણે કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કહેવાથી હું જાળો નાખીશ. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. તેઓના ભાગ્યા બીજી હોડીમાં હતા. તેઓએ ઈશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બંને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કેમ કે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરજ થયા. જબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગ્યા હતા, તેઓએ પણ અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે બીમાં હવેથી તું માણસો પકડનાર થશે. હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. આ પ્રભુનું વચન છે. આવો આપણે બાઇબલ સ્ટડી તરફ આગળ વધીએ. ત્યાર પહેલા પ્રભુ પાસે સહાય માંગીએ, પ્રાર્થનામાં નમીએ. જીવન કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા ઉત્તમ વચનો જે મધ કરતાં મીઠા અને સોના કરતાં કિંમતી છે, જે અમારી માતૃભાષામાં મળ્યા છે, ત્યારે પ્રભુ આજે અમે સાથે મળીને બાઇબલ અભ્યાસ કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ આ તમારા વચનો અમારા માટે ઉત્તેજનદાયક બને, અમારા માટે માર્ગદર્શન એવા તમારા વચનો બની રહે. માટે આ વચનમાંથી શીખવાને માટે, વચનનું અર્થઘટન કરવાને માટે પ્રભુ મુજબળ પાત્રને તમે સહાય કરો, મદદ કરો. પ્રભુ સાથે મળીને શીખવાને માટે અને અમારા જીવનમાં ઉતારવાને માટે તમે સહાય અને મદદ કરો. ઈસુ પ્રભુના નામે સાંભળો, સ્વીકાર કરો. આમીન. લુકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 1 થી 11 વચનો પર બાઇબલ સ્ટડી કરવા માંગીએ છીએ. અત્યારે સૌપ્રથમ આપણે જોઈએ કે હવે આ જે બનાવ બને છે તે ગન્નેસરેતના સરોવરને કાંઠે બને છે. પિત્તર, યોહાન, યાકૂબ માછલી પકડતા હતા અને આખી રાત માછલી પકડે છે, પણ તેઓને હાથે કંઈ આવતું નથી. અને આ બનાવ જોઈએ તો સવારની વહેલી પહોરે બને છે. અને આ ઘટના કે આખી રાત જે માછીઓ હતા, આખી રાત મહેનત કરે છે, થાકેલા છે, પરંતુ તમે જોવો છો કલમ 4માં ત્યાં લખવામાં આવ્યું છે કે બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તારી જાળ નાખ. સવારની વહેલી પરોઢીએ આ બનાવ બને છે. ઈસુ સિમોન પિત્તરની હોડીમાં છે અને ત્યાં સિમોન પિત્તરને ત્યાં બધાને બોધ આપે છે. પછી સિમોન પિત્તરને કહે છે કે તારી જાળ
તારી હોડી ઊંડા પાણીમાં લઈ જા અને તારી જાળ નાખ. અને આવી બધી પરિસ્થિતિ ત્યાં સર્જાતી મને ને તમને જોવા મળે છે. અને તેથી વાલાઓ, આજનો મારો વિષય છે નિષ્ફળતામાંથી સફળતા. આજનો વિષય છે નિષ્ફળતામાંથી સફળતા. અને અહીંયા જ આ માછીમારોના જીવનમાં પણ કંઈક એવું જ બને છે. આ માછીમારો આખી રાત મહેનત કરે છે, પરંતુ તેઓને કંઈ હાથે મળતું નથી. અને તેથી તેઓના ચહેરા પર થાક છે, હતાશા છે, નિરાશા છે, દુઃખ અનુભવી રહ્યા છે. અને એવી પરિસ્થિતિમાં સવારની વહેલી પરોઢિયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓની હોડી પર આવે છે. અને જ્યારે તેઓની હોડી પર આવે છે અને સિમોન પિત્તરને કહે છે કે તારી હોડી ઊંડા પાણીમાં લઈ જા અને તારી જાળ નાખ. કલમ 5માં સિમોન પિત્તર તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી છે પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કહેવાથી હું જાળ નાખીશ. અને ત્યાં પહેલો શબ્દ મને ને તમને જોવા મળે છે સ્વાર્થ. સ્વાર્થ શબ્દ અહીંયા આપણને જોવા મળે છે. સિમોન પિત્તર અને તેની સાથે જે માછી પકડનાર તેના ભાઈઓ મિત્રો હતા, તેઓના જીવનમાં કંઈ પણ સ્વાર્થ જોવા મળતો નથી. અને તેથી જોઈએ તો આ સિમોન એ કંઈ પણ કર્યા વગર, એના જીવનમાં સ્વાર્થ લાવ્યા વગર આખી રાત મહેનત કરે છે. માછી મારવામાં કુશળ એવો આ સિમોન પ્રભુ ઈસુના કહેવા દ્વારા, અને એ પણ ઉત્તમ શબ્દો વિચારે છે, બોલે છે, ઓ સ્વામી, તો પણ તારા કહેવાથી હું જાળ નાખીશ. સ્વાર્થ વગર એ જાળો નાખે છે અને મોટો માછલીનો જથ્થો તેઓને મળે છે. તમે કલમ 6ઠી કલમમાં તમે જોઈ શકો છો કે એમ કર્યા પછી, એટલે કે એ જાળો પાણીમાં નાખ્યા પછી તેઓને માછલીનો મોટો જથ્થો પકડાયો. કદાચ માનવી તરીકે આપણે પુષ્કળ મહેનત કરીએ છીએ અને કદાચ મહેનતનું પરિણામ મળતું નથી. અને જ્યારે કોઈ વ્યક્તિ મને ને તમને સલાહ આપવા આવે ત્યારે કદાચ આપણે સામે પ્રશ્ન કરી દઈએ છીએ. કદાચ હું અને તમે એ સ્વાર્થ બતાવીએ છીએ, પરંતુ અહીંયા આ સિમોન એ કંઈ પણ સ્વાર્થ બતાવતો નથી અને તે ઝાડ નાખે છે અને મોટો જથ્થો પકડાઈ જાય છે. પરંતુ એક બાબત તેના જીવનમાં બને છે, મોટો ચમત્કાર તેના જીવનમાં જોઈએ છે. અને 8મી કલમમાં તમે જોઈ શકો છો કે તે જોઈને સિમોન પિત્તર ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કંઈ પણ ખચકાટ અનુભવ્યા વગર, કંઈ પણ સંદેહ આણ્યા વગર આ સિમોન પિત્તરના જીવનમાં વળાંક આવે છે. અને કદાચ એનો આત્મા અંદરથી બોલી ઉઠે છે, ઓ પ્રભુ, મારી પાસેથી દૂર છે, કારણ કે હું પાપી માણસ છું. કદાચ હું અને તમે આવી પરિસ્થિતિમાં હોઈ શકીએ છીએ, પરંતુ કોઈને પણ કદાચ પાપને કોઈના આગળ કબૂલાત કરવાની જરૂરિયાત ઊભી થતી નથી. કદાચ કોઈના સામે પાપ કબૂલાત કરવાની શરમ લાગતી હોય છે. પોતાને પાપી ગણવો એ સ્વાર્થ કદાચ મારાને તમારામાં હોતું નથી. પરંતુ આ સિમોન પિત્તર એ કંઈ પણ સ્વાર્થ વગર પોતાને પાપી ગણે છે, કારણ કે એના જીવનમાં પરિવર્તન આવે છે, એના જીવનમાં વળાંક આવે છે. અને તેથી અહીંયા સિમોનને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેના જીવનને, તેના સમર્પણને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને તેડું આપે છે. અને ઉત્તમ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને 10મી
કલમમાં પાછલા ભાગમાં જણાવે છે કે બીમાં હવેથી તું માણસો પકડનાર થશે. એક સમયે માછલી પકડનારો માણસ હવે માણસો પકડનાર થશે. પણ ક્યારે? જ્યારે કે એણે એના જીવનમાં સ્વાર્થનો સંદેહ આણ્યો નહીં, ત્યારે એણે એ ઈસુની સલાહ માની, ત્યારે એ અજબ જેવો મોટો વળાંક એના જીવનમાં આવી શક્યો. વાલાઓ, બીજો શબ્દ જોવા મળે છે આળસ. બીજો શબ્દ છે આળસ. અને ત્યાં પણ કદાચ આળસ શબ્દ વિશે જોઈએ કે નિષ્ફળતામાંથી સફળતા, જો નિષ્ફળતામાંથી સફળતા મેળવવી હોય તો સ્વાર્થ ત્યાગવો પડે. બીજો શબ્દ છે આળસ. આળસ ત્યાગવી પડે ત્યારે મને ને તમને સફળતા મળે છે. અને સફળતા મેળવવું હોય તો તેના માટે પ્રયત્નો કરવા પડે છે. અને મને નથી લાગતું કે જો કોઈએ સંઘર્ષ નહીં કર્યો હશે, સહન નહીં કર્યો હશે, જતું નહીં કર્યું હશે તો કદાચ તેને સફળતા મળી નહીં હશે. સફળતા મેળવવાની વાત આવે છે. અને તેથી અહીંયા જે બીજો શબ્દ છે આળસ. આ માછીમારો આખી રાત મહેનત કરે છે, ઉજાગરો છે, અને સૌ પ્રથમ તો ફરી પાછા સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, બોધ સાંભળે છે. મોડા પર થાક છે, આખી રાતનો ઉજાગરો છે, દુઃખ છે, હતાશ છે, કારણ કે મહેનત કરી છે અને મહેનતનું પરિણામ મળ્યું નથી. એ માછલી પકડનારા લોકોને માછલી મળી નથી, તેથી દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. અને આવી પરિસ્થિતિમાં તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો સાંભળે છે. આળસ કરતા નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સામે પ્રશ્નો કરતા નથી કે અમે થાક્યા છે, અમને ઊંઘ આવે છે, પરંતુ સૌથી અગ્રિમતા જો કોઈ બાબત હોય તો તે પ્રભુનો બોધ સાંભળે છે. પ્રભુના બોધ સાંભળ્યા પછી પણ તમે જોઈ શકો છો તો પ્રભુ તેમને કહે છે કે તમારી જાળો ઊંડા પાણીમાં નાખો. અને આ જાળો ઊંડા પાણીમાં નાખવામાં આવે છે. ગીતશાસ્ત્ર નીતિ વચન 6:6 લખેલું છે કે હે આળસુ, તું કીડીની પાસે જા, તેના કામને ધ્યાનથી જો અને બુદ્ધિમાન થા. કીડી, એકદમ નાની ઝીણી કીડી કે જે તેના શરીર કરતાં 2 ગણું વજન વધારે ઉચકે છે, આળસનો ત્યાગ કરે છે. અને તેથી અહીંયા જોઈએ તો સફળતા મેળવવાને માટે આ સિમોન પીતર એ જાળ પાણીમાં નાખે છે. મોટો જથ્થો પકડાય છે. સગળો થાક, સગળી નિરાશા, હતાશા ત્યાં એ તાગી દે છે. એ આળસ છોડી દે છે અને પ્રભુ ઈસુના કહ્યા પ્રમાણે તે જાળો નાખે છે. 2 શબ્દો આપણે આજે શીખ્યા છે, એક સ્વાર્થ અને બીજો આળસ. આ નિષ્ફળતામાંથી જો સફળતા મેળવવી હોય તો સિમોન પીતર મને ને તમને આજે પડકાર ફેંકે છે કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવા સંજોગો હોય, પહાડ જેવો મોટા મુશ્કેલી કે દુઃખો હોય, પરંતુ જો પ્રભુનું વચન મારી સાથે હોય, જો પ્રભુ મારી સાથે હોય તો ગમે એવા બાબતો હું દૂર કરી શકું છું. અને જ્યારે તેઓને સફળતા મળે છે ત્યારે પોતાના જીવનમાં મારે ને તમારે શીખવા જેવી બાબત કે જે મોટો જથ્થો માછલીનો પકડાય છે ત્યારે જે ભાગ્યા હતા તેમની સાથે તેમને પણ બોલાવે છે કે આવો, અમને મદદ કરો. કંઈ પણ સ્વાર્થ વગર, કંઈ પણ આળસ વગર જે પ્રભુએ તેમને આશીર્વાદ આપ્યો છે એ આશીર્વાદને તેઓ વહેંચે છે. અને જેઓને સફળતા મળે છે, જેઓને સારા આશીર્વાદો મળે છે, જો તેઓ એ આશીર્વાદોની વહેંચણી કરતા નથી તો તેઓને તે આશીર્વાદનો સાચો આનંદ અને સાચી શાંતિ મળતી નથી. પરંતુ અહીંયા આ સિમોન પીતર અને તેના મિત્રો અન્ય લોકો સાથે જે આશીર્વાદ મળે છે એ આશીર્વાદ તે વહેંચે છે અને તેના કારણે તેમને સાચી સફળતા મળેલી પ્રાપ્ત થાય છે. શું વાલાઓ, આજે મને ને તમને જો એવી કોઈ સફળતા મળી છે,
એવો કોઈ મોટો આશીર્વાદ જો મને મળ્યો છે, જો હું એ મંડળી મધ્યે વહેંચતો નથી કે હું લોકો મધ્યે વહેંચતો નથી, તો એનો સાચો આનંદ અને સાચો આશીર્વાદ મને તમને મળવાનો નથી. તેથી જ્યારે આ આશીર્વાદની વહેંચણી કરે છે ત્યારે સિમોન પિત્તરના જીવનમાં વળાંક આવે છે. કહેવામાં આવ્યું છે, બીમાં હવેથી તું માણસો પકડનાર થશે. જ્યારે હું અને તમે આશીર્વાદોની વહેંચણી કરીશું ત્યારે પ્રભુ મને તમને કદાચ કહેશે કે તમારા ભર્યા પૂર્યા ભંડારો આકાશની બારી ખોલીને હું તમને પુષ્કળ આપીશ. પણ જ્યારે આપણે લોકોને આપીશું ત્યારે પ્રભુ આપણને ભરશે. અને આજે આ બાઇબલ સ્ટડી દ્વારા હું અને તમે એટલી જ બાબત શીખવા માંગીએ છીએ કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પ્રભુ મારી સાથે છે, પ્રભુ મને સહાય કરનાર છે. અને તેથી ગીતશાસ્ત્ર 121 તેની પહેલી બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે. આ સૃષ્ટિના રચયિતા, આ નિભાવી રાખનાર, ટકાવી રાખનાર ઈશ્વર છે અને તે મને તમને સહાય કરનાર છે. તેથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની એક્ઝામ આવી રહી છે. કદાચ નિષ્ફળતામાંથી સફળતા મેળવવું હોય તો પ્રભુને સાથે લઈને ચાલવાની જરૂર છે. થેન્ક યુ. પ્રભુ આ વચનો સાંભળવાને માટે, પોતાના જીવનમાં ગ્રહણ કરવાને માટે મને તમને સહાય કરે. આમીન. बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा, कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा, सिंहासन के योग्य, बस एक तू राजा, सारा आदर सारी महिमा तुझ
नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। तेरे नाम में है चंगाई, तेरे नाम में है रिहाई, तेरे नाम में है भलाई, यीशुआ। तेरे नाम में है चंगाई, तेरे नाम में है रिहाई, तेरे नाम में है भलाई, यीशुआ। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो।
प्रभु तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। दिल की गहराइयों में बसता तू ही यीशु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो।